ચોર આલવા મંડો એ બોલશે હાચું સરપંચ મી ચોરી નહીં કરી એ જીવણિયા મારી વાત તો ભાઈ બાબુજી આરે ઓમ નહીં મોના ઓને દંડા જ મેલવા પડશે અરે મેલો દંડા હેડ તું મારા હું સરપંચ બાબુજી મારી ભૂલ છે મી ચોરી નહીં કરી બહાર રહી પાછો બીજો ના ઘર ફેદાવે છે જીવણિયા મેં કશું નહીં કર્યું કેટલો ચાલાક છે તું આખા ગામમાં દાંત વાળતો હોય તો પાછો હંગાતી પર જીવણિયાનું ફેદો ચોમલાનું ફેદો મી ચોરી ના કરી તમે ફેદો તને તો આવું હારું ગમે છે લોકોના અહીંથી ચોરીઓ કરી લાઈ અને પછી તી તો મારી હગા વાલે આબરૂ કાઢી દે મેં મારા ભણિયાના ઉપર કર્યો છે મરી ગયો બાપા રે અને હજી હાથું બોલી દે હું ચાવી હાથમાં આવી દઈશ સાચું કહું સરપંચ મી ચોરી નહીં કરી તમારા ઘેર જલાય નહીં તો ચાવી હું ઉડી નહીં મને લાગે છે આ ચોર ગમે તે કોક ખરો ને આપણા ગામનો જ છે હા આપણા ગામનો જ છે ને એમ પાછો તું જ તો બોલ હેડ આમ બાબુ મામા હલવાન રાખો એમના હાથ બાબુજી મી ચોરે નહીં તાણે કોણે કરી હાથ ચોર્યું સાચું બોલ નહીં કરી મી કોણે કરી કોણ લઈ ગયો તો ચાવી તમે બોલો લાગે છે આ ભોળાને વનવાસ મોકલી દીધો હા, તી તમે કહેતા હતા કે ભોણે ચોરી કરી હોય પાછા આવતા રસ્તા અને તારો ભાઈબંધ ખેમલો છે તને બધી ખબર હશે બોલી જા સાચે સાચું જે હોય નહીં કરી બાબુજી ચાવી શોથી આવી હોય એ ભોણા તું આને રિમોટ ચાવી આવી શોથી તું કોમ કાજ ચાલી રાખ ચાવી આનું આવી ખબર સાચું બોલો. બોના ચોરી નહીં કરી ચોરી તમે જ કરી છે ભોણા મેં ચોરી કોઈ એમનામ નહીં તો કરી. ચાવી હોય નહીં આવી હોય કે હેડી ના આવી જાય સાચું બોલો કને વાગે ચાવી જબર વાગે કને ખોલી તું ઘર બોના એ બોના તમારા વાગે લીધા તો મારા જોતો પહેલા પાછા કરવા પડે બોના એ મરી ગયો કે સાચું બોલો નહીં લીધી ચાવી એ તો હમણાં હાલ ખબર પડી જાય બે વાર કૂટ્યું એટલે ખબર પડી જાય કાકાને ખોલ્યું તું ઘર મને ખબર નહીં હા ચાવી કોણ લાવ્યું હોય અમે લીધી જ નહીં બોના નહીં બોલો સાચું મોની રાખ્યામાં હા મોની જી કહું છું પણ મી ચોરી નહીં કરી કહું તો શું ચોરી નહીં કરી તો આ બધું આવી શોધી તને મને લાગે છે ગમે તે આપણા ગામમાં મને કોઈ ખરો ને ફસાવા માંગે છે એટલે તું આખા ગામને ફસાવશે ને તું ફસાય જીવણિયા. વણું સોબરું રહ્યું ને એ ગોના જેવું છે જેમ મારશો ને અરે ફૂલશે પણ મોને તો નહીં જ. પણ મને કોઈક બીજી દવા કરી હાથું બોલ લગા મરતા ના આખું શ્રમ ગાલ્યો ખેમાં હો તમે ખતાવા ને તો તમે કે ઈકન તળાવમાં ગોડવા તો ગોડી ગાલો ઉભો ને ઉભો હોય પાણીમાં નાખવા તો નાખી દો પણ મી ચોરી નહીં કરી તો નહીં કરી મરચું ભરવું હોય મેઠું ભરવું હોય તો ભરી દો મી ચોરી નહીં કરી તેજ કરી છે મેલો જેટલું મેલું એટલું નહીં કરી ચોરી છે એમ કોઈ નહીં કરી નહીં કરી ઈ નહીં કરી નહીં કરી આ ખેમલા પેલા સોમલાએ કહી દીધું બધું જોયું ઈ ખેમાઈ ચોરી કરી છે. મેલો જેટલું મેલું અને એટલું આઈડિયા બધો ખેમાનો હતો ને કે ચોરી ખેમલાએ જ કરી અને કદાચ ચોરી કરી હોય ને તો શોમા કાકા એકલાય કરી છે બાકી આ ખેમા મૂર્તન નો મોય હાથ નહીં એટલે નહીં તું ખરો ને ઈ ચોરી નહીં કરી નહીં કરી નહીં કરી નહીં કરી આખા ગામનો ખરો ને એક નંબરનો ચોર જ આરે છે બાબુજી મને ખબર છે વચમાં ચોરી કરી પોલીસ થાકી ગઈ હતી પણ મને મળી નતું પણ ખેમા હું છોરું નહીં હો મારું તારા બોડું. બાલ ઉતારી નાખો મારું બોડું કાપવું હોય તો કાપી નાખો મી એ ચોરી જીવન, નહીં કરી તું એક કામ કર લે અને રિમોટ ચાલુ રાખ અમે સરપંચ ને બે આવીએ છીએ જો એનાનું હું રિમોટ લેતો આવું હા હેલો હાચું બોલ્યા નહીં કરી નહીં કરી નહીં કરી એક નંબર ના રે કોમના વિલન્સ સબૂત હાથમાં આવી જતા તો જે માનતા નહીં પેલાને હોર પાડી નાખ્યા છે ને પેલાને હોર પડી ગયા છે પણ એકાય મોને એવું લાગતું નહીં સરપંચ હું તો કહું ગમે તે કોઈક આઈડિયા કરવો પડશે ને કારે નહીં મોન મી આઈડિયા માર્યો છે કમ્પ્લીટ જ છે ખેમલો નહીં મોન્યો પણ સોમલો મોની જ જે રીતના હેલો તમે તાર હોય આવો બાબુજી મને બોના નહીં કરી ચોરી કને કરી રવા દે ચોરી નહીં આટલું કરી બોલી જા અમે નહીં મારવાની લાઠીના બાલ ભૂઈ આવશે પાવડોથી. અમે હુકા મજૂરી કરો છો કોઈ જરૂર નહીં ખેમલા એવું કીધું એ તો ભૂલી જ જા બાબુજી નહીં કરી પણ ચોરી તું બંધ થઈ જા ખેમલાએ કીધું કે બધો પ્લાન સોમા કાકાનો હતો કે અને ચાવી સોમો કાકો ઉઠાઈ લાયા અને પછી કે તાળું ખોલ્યું સોમા કાકાઈ અને ઘરમાં જ્યાં સોમો કાકો મું બહાર વર રાખી અને ઉભો રહ્યો પોપટ ના જેવું બોલી જો બધું બોલી જો તારા મોરી ખેમલો બોલી જો એટલે ચોરી મી કરી જાય હવે કે પ્લાન આખો સોમા કાકાનો હતો મારો પ્લાન છે આ તો અને તારો- ચાવી એ સોમા કાકો લાયા હતા
તને શરમ નાઈ બાબુ ચોરીઓ અરે કરવાની બાબુજી મારશો નહીં બધું કહી દેવું મેં ચોરી નથી કરી આ મૂર્છન્ય વાળો રાશિ ખેમલો કેટલો જુઠ્ઠો છે મેં પ્લાન કર્યો છે પ્લાન તો બધો ઈનો હતો હા સરપંચ તમે ખરા ને જે દાડા બાર ગયા તમારા ઘેરથી બે ના ટાઈમ લેવા ગયા એ દાડા ચાવી તમારા ઘેરથી કીધું તું કઈ જ ને ચાહ લે ખેમલો ખરો ને સીધો મારા ઘેર આવ્યો મારા ઘેર આવ્યો પણ મને કી સોમા કાકા આજે મેર સાથ તો ચોરી કરી જ લે પછી તકનો લાભ ઉઠાઈ જશે એ સરપંચ ઉભા રહો બાબુજી અમે સિદ્ધ્યા નહીં બોલી જો હમ હજી તો અડધું બાકી છે બોલ ગોદરો મને 20,000 રૂપિયા અને છેલ્લી વાકુ રહી જતો તો ખેમલો કે જી પડ્યો તો ને કઈ ઠેલ્યો કે લઈ લો સમો કાકા એ પાછું કરી ખબર ચાર દાઈ ના ઘેર શીરો બરોબર દબાઈને ખાધો બનાવી બાબુજી. અને મારા માથા પારા છે આ એક નંબર ના નુગરા નહીં જે મારું અને શીરો એવાય ખાધો સરપંચ અમુ છે અમારું તેલ તો જે અમે કાઢવાના છીએ અમે મારશો નહીં અમે મારશો નહીં અને ભણાનું નામ પડતો તો કે ચોરી હેરો કરી ગયો તમે વણ લેતા હું એટલી ગોળ પેલા રિમોટ લઉં છું એ બાબુજી અમે મારતા ના હો ના, ના. અમે માર સહન નહીં થતો તમને તો શીરો ઘોડા ઉપર સહન થતો તો ખાતા વેળી એ ભણા ભણા ઓવા તો હાથી ઉપર બેહાણી વરઘોડું કરવું પડશે પાછું હોવા. કમલા હાથું બોલ સરપંચ ના ઘેર ચોરી તે કરી છે ને મારવો તો મહિને મેં ચોરી નહીં કરી જીવણિયા એ નહીં નો સોયલો બોલ જા હાથું બોલી જા પૂછી લે મારા સોયલો પડતો હોય ને તારે કેમાં કેટલો શીરો ખાતો તો લોકોને અહીંથી જીએ લઈ જવાનું પૈસા લઈ જવાના અને કોઈ ઘેર ના હોય એટલે હોભરીને ચાવી લઈને અને ઘર ખોલીને બધું લઈને જતું રહેવાનું અમે જતા હતા બજારમાં એ દાડા હોભરી અને ઘેર કોઈ ના હોય એટલે ચાવી લઈ અને ખોલીને બધું લઈને જતું રહેવાનું કોને કીધું કોને કીધું નહીં સોમલો પોપટ ના જેમ બોલી જો સા કદી નાખી શોમો કાકો. શીરો બનાવ્યો છે મૂર્છાજી ના છોકરા તારો સંગ કદી ના કરું ચોરી નો પ્લાન તારો તો મારું નો માલી લે કને આવ્યું તે મેં કોઈને કશું નહીં કીધું કશું નહીં કીધું નહીં તારા ઘરમાં શીરો બનાવ્યો તો બનાવ્યો તી નહીં કીધું પણ તારા ભાઈબંધને બધું કહી દીધું શરમ આપી તો પુંજાના શિયા તું તો મને મહી નાખવા બેઠો છે મેં કીધું તે શું કીધું મેં કોને બધું કીધું આમાં મોની જા હાથ બોલ જીલે કોથરે લઈને બધું લઈ ગયો તો મારા ઘેર કશું નહીં આ પુંજાવાળા કરમ કર્યા છે તે ભોગવશે બધું એના ઘરમાં પડી ગયું બધું એના ઘરમાં સકા નહીં તારા ઘરમાં ઉના ઘેર જા બધું કે આ ઘેર સકા નહીં બધું કેમ લગાવ આ રેડો ઉપાડો અચ્છી તો બધું ખેમલા ગયા હાથ બોલ કલા ઘરમાં પડી હા મારા ઘેર સક તારા ઘેર સક મારા ઘેર સક તારા ઘેર સક સરપંચ બધું પડ્યું એમ જો મોથી 1 રૂપિયા ઓછો થયો ને, એક દાગીનો ઓછો થયો ને તો તને ઓછો મૂકી નાખ્યો આગળ થયો. ઉભા થો ચાલો સકણ હતાવી છે. બધું એમ જ છે હેડો જોનમાં નહીં જવાનું આમ હેડો હાલ હાલ હેડો બાબુજી તમે તો માફી દો તારી દશા બગાડી છે તમે તો દશા બગાડી છે તમે તો ગામમાં તમે તો આખા ગામનો નામ ખરાબ કરી તમે તો આ મને વનવાસ કઢાયો તો આ બે નુગરોઈ જોને હાલ શેરી બેને એક આખા ગમો જીવણીઓ ચોર છે એવી વાતો કરતા હતા આજે ખબર પડશે આ મને શેરીઓ રખાયો છે એ બાબુજી વાગે છે બૈરો તમારો તૂટી જહા દારૂ પઈ પઈ મને ચડાયો તો બાબુજી વણે તો ખરું ને ઊંઝા ડોહાનું નામ બગાડ્યું વણે તો આખું ગોમ બગાડ્યું નોમની વાત મેલો બરાબર જીવન આજા તારો દાવ આવ્યો છે બેટિંગ કરવી હોય એટલી કરી લે આખો દાવ તારા ફિલ્ડિંગ હોય છે આ બેટિંગ આવી છે આપણું જી ઘણું ખાઈ જશો ઘણું જી ખાઈ અને જશો પણ રગડતા સગ્ગા મારો હોન તો આ મારું નામ આવતું તો કે ભણો ચોરી કરી ગયો બે હાથ જોડ. ભૂલ થઈ ગઈ બાબુજી આજ પછી કદી આવું નહીં કરીએ એવું કરવાનું પેલે તાણે કતું કરીએ કા બોલે ઘરની ચાવી એવું કરવાની વાત નહીં જે માલ કાઢવાનો હોય બહાર કાઢો હળો ચોરીનો લોકોની ચોકલ મેલ્યો તો બતાઈ દો કે એ રાવડિયો કે બાબુજી વાગે છે હા તો પણ બતાઈ દો કે હજી તો રે બોલતા નહીં હાથ બોલો ને કે મારા પાડ છે બાબુજી મારા પાડ નહીં મારા પાડ તો બધું એ હમણાં પોડું ફોડી નાખો હમણાં બેનું બતાવી દો બતાવું છું બતાવું છું
કઈ કહું કાલ લોહી પીવો તો મારું બતાવું છું પણ ચાલો પછી તે ચાણ છે બાજુ શિયા ધર્મ મેલ્યો છે તને જઈ ખબર નહીં શરમ આપી દો બતાય. તમે શરમ બધા છોકર મેલ્યો બતા. ચોકડ મેલ્યું છે બતા. એટલે ભૂંડના પઠાઈઓ ખોતરે છે જોજો જોજો બાબુજી જો ઓ નાટકીવાનો એટલે હું તો મારે શું માટલું હતું લે? જીવન કજાડી લે હેડ સવાલ માટલું નતું પણ અમે માટલા એમ ગાલ્યો એટલે માલ મારો અને માટલું તારું અને પછી ગોડી ગાલવાનું હા મારું મારું નામ આવતું હતું કે ભણાએ ચોરી કરી લુગરો એટલે મજૂરી કરતા જોર આવે છે શોભા કાકાએ કર્યું તું બધું એ મારે ભણાન તો પૂરું થઈ ગયું છે તારું હું કા પૂરું કરે છે જીવણિયા નાવો તો ફોડી નાખ માટલું બાટલું પછી એનું ફોડીએ કજાડી થી બોડું પૈસા અલ્યા ચોરી કરી હોય તો પૈસા જ હોય કે બીજું શું હોય અમે મારતા કરું તો અમે મારતા અમે મારતા નહીં થતો એટલે હા લુગરો તમારા લીધે એ બધું તમારું જો કેવું પેક કરી છે જો જીવણિયા મેલી ના બોડામાં એટલે ફૂટી જાય મોય હોય નાખી જાય બધું ના મેલ જો એક હજાર. માટલું માટલું ફોડવાનું કહું છું એવું સહી પસાડી ના બોડામાં પથાર જો તું તાર હાચું કે હાચું હાચું તો પસાર ના ચમ તું જેમ પાછો પડે છે નહીં મરી જા તો મારા માથા આવે તારું તો હું પૂજા કરશું બે જણાની એટલે આ બધું નાટક હું કા કરી તું હેરામ એ ક્યારે હાથ નહીં દેવાના હજી તો રિમોટ બાકી છે હજી તો હેડો સરપંચ ના ઘેર હેડો હજી તમારો છે ને પેલી હુખરી ખાઈ જશો જે મારું હતું એ તેલ તો કાઢવું પડશે કે તમારામાંથી તમારો જેટલો માલ હતો એ તમારે આવી ગયો કે આવી ગયો એ માલ આવી ગયો એટલો ચોરી નહીં કરી ઉભો થા. ખબર તો પડવી દો કે સરપંચ નો માલ તમે લઈ ગયા હતા હું ખબર પડે એમ ના આજે કઈ આવી છે તમારે તમે બધો નાટક કરીને મેલ્યા છે ના હોય ના કીધું હોત તો અત્યારે ભગવાનનું આવત મેં નાટક કરાવ્યું લાલચ છે નહીં રાખો ચોરીઓ કરવાની કરતા જોર આવે છે લુગરોને. હેડો છે હેડો હું તો જવા દો નહીં જવા દેવાના છે આ ચોરું અમે તો કાલ તું પાછો ગમમાં કોઈક બીજા નહીં પાછો રેર પાર તું આજે હોભળ સરપંચ ના ઈ ચોરી કરી અને તને ચોરી મિલે તો ગામમાં ગરીબ ના ઈ તું હોનો ચોરી ના કરે હા? ના કરે ના કરે હા બાબુજી ચોરી તો એવો કરી છે લોકોનો ઘર ફેદવા પાછા આપણો લઈ જાય છે પાછા અરે મારું ઘર ફેદો મારું ઘર ફેદો લઈ મારું ઘર હા ફેદો પાછા મને કે ભણા દારૂ પીને એટલે તારું કામ થઈ જાય એ શોભા કાકાએ ના પાય તો બાબુજી આ તો ઓછા લાકરે બરી એવા નહીં મારા ભણાનો હોય તો બગાડ્યો છે કદી દારૂ બગાડ્યો મેં? કદી દારૂ ના પીતો ને પાછો હું આટલું કહી દઉં છું બધું એ. બધો દારૂ શોભા કાકાએ પાય તો પોળિયાનું અગું ચડાવવા માટે. તારી તો જતી રહી પણ બીજો નહીં હું ક્યાં નહીં આપવા જતો સરપંચ એ ખરું ને દાદુ તમારે પાવન કીધું તમને એ મારું. એટલે હું મારા હાડુનો છોકરો કુંવારો નતો તો તારા હાડુના છોકરાને હાગું કરું તું એટલે મારા હાડુના છોકરાને હગું તો શાક બીજા ગમે તે થઈ જાય પણ આવું કે આ હું કે ખબર છે પેલા કાળિયાના ઘેર ઢોલ ના વાગવો જોઈએ એટલે ખેમાં કદી ના વાગવો જોઈએ આગળ ઢોલ અમે બધો હોનો હોનો જ. તો ખખરા છે સરપંચ અમે જવા દો તમે તો પેલા પોણાની જિંદગી બગાડી તમારી તો બગડી છે અમે બગડી કદી નહીં બગાડ્યું. અરે અમે જે ડરાઈ ગયું લે એ કદી પાછું આપવાનું કદી પાછું આપવાનું કદી ઓનું બાયણું વખાઈ ગયું તો આખા ગામમાં બધાનું વખાવું છે બાબુજી ઓ ના હો તો ઊંધા લટકાઈશું હા ઓવા ભૂલ થઈ જાય મારું નામ બાપુજી મારું નામ છે માલ્યું તું આ તો મારું મોય તારું નામ શોભા કાકાએ આલ્યું તું જીવનલાલ અને બધા ચોર કહેવા માંડ્યા મને એ જીવન આ માટલું ખોલ પેલા કેટલા પૈસા છે ખોલ બધું એમના એમ તો છે. ખાલી માટી કાલીન પાસે દાટી આવા છે હું તો નક્કી નહીં બે જણા કશું જીવણિયા હતું નહીં કર્યું બધું તે એમને. ઓછું હનો કર્યું છે તારા બાપાનું હતું કમ્પ્લેટ ભણા દાગીના શું હોય બધા હા ઓવા તાર ઓછું છે પૈસા ઓછા છે જોયું ને 10,000 લખી. એ તો તવા ના ચોકડ વાપરી આયા ચોકડ વાપરી આયા નહીં વાપર્યા સરપંચ નતા લે દ એટલે પેલા ડબલ કરી એટલે મારા પૈસા મને આલવાના એમ એ ભોણાને પેલો જડ્યો નતો ને અમે તમને નતું કીધું કે ભોણો નહીં જાય તમે તમને ડબલ પૈસા આલશું એ ડબલ પૈસા લે જોવો બાબુજી જોવો વોનો કોમ જોવો આટલો વખત જવા દો આટલો આ વખત જવા દો એવું કામ કર્યું છે લે તમે
પેલા 10,000 લાવો. હું કરવા જાઉં છું? નકર કુવામાં લટરાવો ઊંધા. હું તો કહું પોલીસ બોલાય નો બાબુજી બાબુજી પોલીસ ના બોલાવતા તમારે જે આ 10,000 કોણ તમારો બાપુ આલશે? ઓછા કર્યા છે. એ તો એક કાયદેસર. હમણાં બાયણો તોડી નાખ્યો હમણાં તારો. કાયદેસર ના આલ્યા છે. બાબુજી લા હે રે અને મારા ઘરને તોડ્યું એનો પાછો મારા પૈસા તો લેવા પડશે કે આબરૂ જઈને ગામમાં. બરાબર છે હા લેવા તો પછી જ કર. તમે નક્કી કરો. આ કૂતરો ને આપણાથી કશું નહીં થાય ને આપણે કોઈ સજા નહીં કરીએ કે એ દુખાય લે હું તો કહું ઊભા થજો હેડજો અને ઊભા થજો. મારા ધારણ તો બધું થાય બાબુજી તમારા મોઢે કોણ નહીં. આપણે છે ને કાયદાનું ઉલ્લંઘન કરવું નહીં ઓન સીધા પોલીસ સ્ટેશન જઈને ફેંકી દઈએ એકણ હા એ અને વાત પોલીસ ના હાથે આલી દઈએ એટલે એવાને જે કરવું હોય કેસ બનાવવો હોય તોય બનાવો. પોલીસ કેસ કરશો નહીં ગામમાં જે થતું હોય કઈ નાખો ના 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 ચોરી કરી ગયા છો ને પાછા અમે ગોમવાળા આવું કરીએ તમને પોલીસ ના હા બાબુજી કેસ કરો એટલે હગાવાલે ખબર પડે. ના, એવું ના એમાં મોટા નામ આવે છે પેપરમાં. પેપરમાં નામ આવે સોમભાઈ ને ખેમભાઈ બે તો ના, એવું ના કરતા ચાલો, બાપુજી. ઉપાડો જીવન ઉભા કર. નથી આવી? લઈ લે. એ ભણા. બધા? લાવો, આ પૈસાને લાવજો. લાવો. એ ભોણા મારા લેવાના છે કે એ જીવણિયા તીજે પૈસા ગાલે લે. મારા 20,000 લઈ જાઓ 10,000 લીધા 10,000 બાકી રહ્યા જો હિસાબ કઈ ના છો. તમે 2,000 લઈ જાશો ને એરો છો ચોર છે બરોબર છે. અલે પૈસા મારા નુકસાન મારે કરવાનું. ચોકન નુકસાન ખાધું હોય તમે પાછા તમારા 10,000 ઓમાં છે. જીવણિયા નજી તમારે 10,000 આલવાના રે 10,000 મારા લેવા હાલ હિસાબ નહીં કરવો જે કરવો છે કરો. એ સુમલા ઉભા જીવણ્યા જતો ના રહે. કોઈ જમાનિયાની જી સાટી જતી હતી આજ ખબર પડશે. પણ સરપંચ તમારો મુદ્દા માલ બધો હાથમાં આવી ગયો છે કે નહીં આવી ગયો એ સરપંચ જો હું કહું એવું લખાવાનું છે પેલા ઘરની ચાવીની ચોરી કરી બરોબર હા બરોબર અને પછી ઘરનું તાળું ખોલી અને મોંથી દાગીના પૈસા ને બધું લઈ જશે આપણો પાછું આલ્યું નહીં એવું લખાવાનું. નહીં લેવાના. નહીં લેવાના. એ ચોકન જઈ પોલીસ સ્ટેશનમાં હું કહેવો હજી પાછું નહીં આલ્યું એમ કહેવાનું પાછું નહીં આલ્યું હો. ઘણા દાડે મેર આવ્યો છે 12 વર્ષે હોટને પડ્યો છે. હેડમ તાર હું છોડી સરપંચ દેશે. પોલીસ ઉપર વિશ્વાસ નહીં તમોન લખાયું છે એટલું એને અમલ તો કરશે ને. અરે કશું કરે ના કરે પણ 2 દાડા જેલમાં રહે ને 2 દાડા જ ખાલી આ મૂળ કેટલે રહે છે એને 2 દાડા છૂટી રહે. ચોરીના કેસમાં આવું જ હોય 2 દાડે જામીન પાડો એટલે છૂટા થઈ જાય. તે પાછો ધંધો ચાલુ કરશે એ તો. જેલની સજા એવી હોય ને તમે 2 દાડા રહો ને એટલે ખોળ છોડી દો બધું. 2 દાડામાં તો આ નહીં મોની એવા વાં તો ગોનો સોબરો છે બાબુજી. તે વર રાખવા પર વાં તો. સાહેબ ને કીધું છે 1,000 રૂપિયા આલ્યા છે કીધું ઓને જે સફાઈ કરવાની હોય કરી દેજો. ના મજબૂત કેસ બનાવો ના હોય તો બીજા દાગીના લખાઈ આવો ક્યાં લઈ જશે એવું. મોહમ્મદ આપણે ચોરી ના કરાય આપણે ખોટું ના લખાય જે કર્યું હોય એ કરવાનું હોય. ઈવોય ખોટું કર્યું ચાલે ને આપણે ખોટું ના કરાય. હું ખોટું નહીં કરતો જો તમારે કરવું હોય એ કરી આવો જો જવા દો ને બધી તાળી દફા વાળી. કર્યા વગર. આવો કેસ લખાવાનો ને આવો કેસ લખાવાનો પોલીસ તમારા ઉપર વિશ્વાસ ન રાખે પછી પોલીસ ઉપર વિશ્વાસ તો પેલા ઉપર નહીં ને. તાણ એ વળી. તો બધુંય થશે. નાટક કર્યો તમારે સાથે. કરવા છે તમારા ભણિયાને દારૂ પીવો છે ને તમારા તમારે ઘેરથી ને કેવું છે કે ચાવી હોય મેલી છે ને પછી અમારે છેડી છેડી ફરવાનું. લોકોના સંગમ ના અસર તો હા ને કદી ભૂખવી લીધું તો ખબર છે ને. આ બધો તમે દાંત વાળ્યો અને છો. બી દાંતવાળ્યો, હા. તારું બાબુજી જો- બી દાંતવાળ્યો. જો તો જઈને બાબુ મામા વાતો કરી ચાવીની તાણે આ ચોરી થઈ ત્યાં છે. ચાવીનું એ નહીં દાંત રોતો. વાળ્યો છે. તું વ્યસને ચડ્યો એમાં દાંત વળ્યો છે તાને તાણે શરમ આપી જુઓ તને એ તો તાણે પહેરાઈ જાવ પૈણી પણ દે ને અમે. પૈણી વડાની દે ને. પંચાયત કર્યા વગર ઉઠ બહાર રહી કઢાયું હગું. તમે લાવો. અમુ પૈણો પોર મેળ આવ્યો તો આવ્યો નકા કોઈ નહીં. કશો વાંધો નહીં. હું જાઉં ઘેર 10,000 બાકી રહ્યા લેવાના જીવણિયા, જીવજી, તું ઘેરે પહોંચ્યો નહીં પાછો ઉઘરાણીની વાત કરે છે. અરે પૈસા મારા કાયદેસર મજૂરી ના છે હું આલી નહીં ચોરી દેજો. ના હું. હાલી દે હું. કોઈ કેમલાઈ વજો બોટ નહીં. પણ હા ખા. જીવણીઓ ખરો ને ગોમના વલ્લભી આયા છો ને આઈને કે આ તો આબરૂ કાઢ. પૈસાનું હું કર્યું એમ. જય માતાજી મિત્રો, આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો અચૂક કરો. જય માતાજી.